नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। श्री नेमिचंद्र सिद्धांति देव रचित बृहद द्रव्य संग्रह અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથાના સ્વાધ્યાયની અંદર આપણે ગુણસ્થાનનો વિચાર કરી રહ્યા છીએ. દ્રવ્ય સંગ્રહમાંથી 14 ગુણસ્થાન બહુ જ સંક્ષિપ્તમાં આપણે સમજ્યા. હવે એનો બ્રહ્મદેવજીએ જે રીતે ટીકામાં લક્ષણ રીતે વિસ્તાર કર્યો છે તે અને બીજો કેટલોક વિસ્તાર આપણે શાસ્ત્રમાંથી લઈ અને ગુણસ્થાનને સમજી રહ્યા છીએ. તો આપણે એમાં 8 ગુણસ્થાન સુધી વાત લીધી છે. હવે 9મું ગુણસ્થાન અનિવૃત્તિકરણ, એટલે અહીંયા તો આપણે પહેલા વાંચ્યું એ પ્રમાણે એટલું જ હતું કે 8મા ગુણસ્થાનથી અધિક ઉન્નતિ કરવી એ રીતે વાત હતી. તો બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી અહીંયા કહે છે 8મા ગુણસ્થાન પછીથી 9મા ગુણસ્થાન માટે કે દ્રષ્ટ શ્રુત અને અનુભૂત ભોગ આકાંક્ષાદી રૂપ સમસ્ત સંકલ્પ વિકલ્પ રહિત. પહેલા તો કેવા પ્રકારના સંકલ્પ વિકલ્પ છે એની અહીંયા વાત લીધી, તેને વિશેષણો દ્વારા સમજાવ્યા. દ્રષ્ટ એટલે દેખવામાં આવતા, શ્રુત એટલે સાંભળવામાં આવતા, અને અનુભૂત અનુભવમાં આવતા ભોગની આકાંક્ષા આદિ રૂપ, ભોગાકાંક્ષા આદિ રૂપ સમસ્ત સંકલ્પ વિકલ્પ એનાથી રહિત. જે દ્રષ્ટિમાં આવે છે, જે સાંભળવામાં આવ્યા છે, જે અનુભવ આવ્યું છે, એવા બધા ભોગ અને એની આકાંક્ષા, એની ઈચ્છા, એનાથી એવા સંકલ્પ વિકલ્પ રહિત. એ તો છે નહીં, એમાં એવો સંકલ્પ નથી, એવા વિકલ્પો નથી. એવું નિજ નિશ્ચલ પરમાત્મા સ્વરૂપમાં એકાગ્ર ધ્યાનના પરિણામની અપેક્ષાએ જે જીવોને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી, તેઓ વર્ણ અને સંસ્થાન આદિનો ભેદ હોવા છતાં અનિવૃત્તિકરણ ઉપશમક કે ક્ષપક સંજ્ઞાના ધારક, અપ્રત્યાખ્યાના વર્ણરૂપ દ્વિતીય કષાય આદિ 21 પ્રકારની ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિના ઉપશમ કે ક્ષયમાં સમર્થ એવા 9મા ગુણસ્થાન વર્તી જીવ છે. એક વાક્યમાં કેટલું બધું કરવું. તો એવા સંકલ્પ વિકલ્પ રહિત છે, અને સાથે શું છે કે નિજ નિશ્ચલ પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા છે. પોતાના સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપ કેવું છે? નિશ્ચલ છે. એ ત્રણેય કાળે એક સરખું રહે છે, એટલે એ નિશ્ચલ પરમાત્મા સ્વરૂપ, પોતાનું નિજ પરમાત્મા સ્વરૂપ, એમાં એકાગ્રતા કરી છે, એટલે ધ્યાનમાં છે. અને એવા ધ્યાનના પરિણામની અપેક્ષાએ જે જીવને, હવે એ અપેક્ષાએ જે જીવને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી તેવું. હવે પરસ્પર અંતર હોતું નથી એટલે અહીંયા 9મા ગુણસ્થાનની અંદર એ વાત આવે છે. આપણે આગળ એનો વિસ્તાર લઈએ છીએ કે એક સમયમાં એવા જે રહેલા જીવો છે એ બધાના પરિણામ એક સરખા હોય છે. જુદા જુદા સમયની વાત નથી. જુદા જુદા સમયે જે 9મા ગુણસ્થાનની દશામાં એમના પરિણામ જુદા હોય, પરંતુ એક સમયમાં રહેલા એ 9મા ગુણસ્થાનના જે જીવો છે એના પરિણામ જે છે તે એ સરખા હોય છે. એટલે એ વાત લીધી છે કે ધ્યાનના પરિણામોની અપેક્ષાએ જે જીવોને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી, એમ એમના પરિણામો વચ્ચે અંતર હોતું નથી.
પણ એ બીજી રીતે તો એમને અંતર છે જુદા જ છે એટલે કહે છે કે તેઓ વર્ણ અને સંસ્થાન આદિનો ભેદ હોવા છતાં એટલે જીવ તરીકે તો જુદા જ છે, છતાં એમને અંતર એવું હોતું નથી. અનિવૃત્તિકરણ ઉપશમક કે ક્ષપક. અનિવૃત્તિકરણ, હવે અનિવૃત્તિકરણ એ આ ગુણસ્થાનનું નામ છે અને એમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી ચડ્યા છે એટલે અનિવૃત્તિકરણ ઉપશમક હોય. જો ઉપશમ શ્રેણી ચડીને આવ્યા છે તો 8મે થી શરૂ થાય છે ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, તો અનિવૃત્તિકરણ ઉપશમક હોય અથવા તો અનિવૃત્તિકરણ ક્ષપક હોય. તો એવી સંજ્ઞાના ધારક એવા નામધારી અપ્રત્યાખ્યાનાવરણ રૂપ દ્વિતીય કષાય આદિ 21 પ્રકારની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયમાં સમર્થ. હવે અહીંયા જરાક વિચાર કરીએ કે એ ઉપશમ શ્રેણી ચડીને આવ્યા હોય કે ક્ષપક શ્રેણી ચડીને આવ્યા હોય, પણ ચારિત્રની અપેક્ષાએ એટલે કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એનો વિચાર કરીએ છીએ તો અનંતાનુબંધી ગયું છે, પણ અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજરણ એ 3 પ્રકૃતિ એટલે કુલ પ્રકૃતિ થઈ ક્રોધ, માન, માયા અને લોભ, એના દરેકની અંદર 4 લઈએ એટલે 12 અને 9 પ્રકારના નો કષાય. રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ એટલે 9 એટલે એમ 21 કર્મની પ્રકૃતિઓ હોય. કષાય માટેના નિમિત્ત કારણ 21 થયા. હજી આ બધી પ્રકૃતિઓ જે છે એ હજી છે અને એના ઉદય પણ હોય. તો અહીંયા એની વાત કરી છે કે અપ્રત્યાખ્યાનાવરણ રૂપ દ્વિતીય કષાય એ બીજો કષાય થયો પ્રત્યાખ્યાનાવરણીય, એના પછી ત્રીજો કષાય પ્રત્યાખ્યાનાવરણીય અને ચોથો કષાય સંજ્વલન કષાય. એટલે અહીંયા આદિ કયું એટલે બીજો, ત્રીજો અને ચોથો અને 9 કષાય, એમ કુલ 21 પ્રકારની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય, એમાં 2 માંથી એક હોય, એમાં એનો ઉપશમ હોય કે ક્ષય હોય. તો એમ ઉપશમ કે ક્ષયમાં સમર્થ એવા આ 9મા ગુણસ્થાન વર્તી જીવ છે. આ તો વ્યાખ્યા થઈ. લક્ષણ અપેક્ષાએ 9મા ગુણસ્થાનની વ્યાખ્યા થઈ અને એમાં બીજી રીતે કહીએ તો એ લક્ષણ અપેક્ષાએ જે વ્યાખ્યા કરી એમાં બધું આમ તો કહી દીધું જ છે. પણ છતાં આપણે થોડુંક વિસ્તારપૂર્વક એને સમજીએ 9મું ગુણસ્થાન છે તે, તો જેથી આપણને વધારે સ્પષ્ટતા થાય. તો આ ગુણસ્થાનનું આખું નામ જો વિચાર કરીએ તો અનિવૃત્તિ બાદર સાંપ્રાય એવું નામ છે. 9મું ગુણસ્થાન જે છે એમાં એનું નામ શું છે તો અનિવૃત્તિ બાદર સાંપ્રાય. અનિવૃત્તિ એટલે ભેદની વાત છે, ભેદ રહિત, ભેદ પડતો નથી. શેનો ભેદ નથી પડતો કે એક જ સમયની અંદર આ ગુણસ્થાનની દશામાં જે છે જીવો એમના પરિણામો જુદા જુદા હોતા નથી, એવું અનિવૃત્તિ એટલે ભેદ નથી. અને બાદર સાંપ્રાય કહ્યું છે, સૂક્ષ્મ સાંપ્રાય નથી કહ્યું. બાદર એટલે સ્થૂળ અને સાંપ્રાય એટલે કષાય. તો અનિવૃત્તિ બાદર સાંપ્રાય એટલે સ્થૂળ સાંપ્રાય છે. એટલે જે કષાયો જે છે એ કષાયો અહીંયા હજી છે. પછી 10મા ગુણસ્થાનની અંદર એ સૂક્ષ્મ સાંપ્રાય થશે એટલે પછી અતિ અલ્પ કષાય હોય. કેમ કે 10મા ગુણસ્થાનમાં માત્ર પછી લોભ જે કષાય જે છે સંજલનનો એટલો જ હોય છે, એટલે ત્યાં સૂક્ષ્મ સાંપ્રાય કહ્યું છે અને અહીંયા બાદર સાંપ્રાય કહ્યું છે, કેમ કે બીજા કષાયો અહીંયા છે 9મા ગુણસ્થાનની દશામાં. તો અહીંયા સાંપ્રાય એટલે કષાય, બાદર એટલે સ્થૂળ. તેથી સ્થૂળ કષાયને બાદર સાંપ્રાય કહે છે. તેથી આ ગુણસ્થાનને અનિવૃત્તિ બાદર સાંપ્રાય કહે છે. અને અહીંયા ઉપશાંત ક્રિયાનો કે ક્ષપક ક્રિયાનો પ્રારંભ થાય છે. જે 8મા ગુણસ્થાનથી જે શ્રેણી ચડે છે એની વાત કરી, તો એની જે ક્રિયા 9મા ગુણસ્થાનથી શરૂ થાય છે તો એમાં કર્મનો ઉપશાંત થાય. એટલે કર્મોનો ઉપશાંત તો એના કારણે થાય, જીવના એવા ભાવ છે એમ કહેવાનું આવે છે કે જેમાં કર્મની પ્રકૃતિઓનો ઉપશમ હોય કે ક્ષય હોય. તો એ ઉપશાંત ક્રિયાનો કે ક્ષપક ક્રિયાનો પ્રારંભ થાય છે. એમાં કેટલીક પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થાય છે અને કેટલીક પ્રકૃતિઓનો
પછી આગળ ઉપર એક ઉપશમ કે ક્ષય થાય છે. એટલે એમાં આ ગુણસ્થાનનો જે સમય છે એ અંતર્મુહૂર્તનો એ દરમિયાનમાં પણ આગળ થતો જાય છે. એની શરૂઆત અહીંયાથી થઈ ગઈ છે. અને ઉપશમ શ્રેણીની અંદર ફરીથી યાદ કરીએ તો મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવતા જાય છે. અને આ ઉપશમ ક્રિયાની અંદર એ પ્રકૃતિ ક્રિયામાં પ્રકૃતિની જે એની પ્રકૃતિની જે સત્તા અંદર હજુ વિદ્યમાન હોય છે એનો ઉપશમ કરે છે. એટલે પેલું આપણે અગ્નિનું ઉદાહરણ લઈને સમજીએ છીએ કે કોલસા અંદર બળે છે, એની ઉપર રાખ રાખીએ એનો ઉપશમ થાય, ફળ આપી ન શકે એવી દશામાં એને ઉપશમાવતા જાય છે. મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપશમ કરતા જાય છે. એટલે કંઈક કર્મને પકડીને થોડો ઉપશમ થાય છે. કહેવાનો આશય એવો છે કે એમના ભાવ એવા ઉત્કૃષ્ટ થતા જાય છે કે પેલી કર્મની પ્રકૃતિઓ જે છે, મોહનીય કર્મની પ્રકૃતિઓ, આપણે 21 કર્મની પ્રકૃતિની વાત કરીને તો એને ઉપશમાવતા જાય છે. મોહની કર્મની પ્રકૃતિને ઉપશમાવતા જાય છે. જો દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો હોય, ક્ષાયિક સમ્યક્તો હોય, એને પણ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયો હોય એને ઉપશમાવવા તો પડે. કાં તો એનો ક્ષય કરે અને કાં તો એને ઉપશમાવે, ત્યારે જ એ શ્રેણી ચડી શકે છે. ક્ષપક શ્રેણી ચડે કે ઉપશમ શ્રેણી ચડે, પણ એ બંનેની અંદર છેવટે થાય શું તો કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ અથવા તો એ ક્ષય થતો જાય છે. એટલે ઉપશમ કે ક્ષપક શ્રેણી કહેવામાં આવે છે. અને એની સાથે બીજી જે કર્મની પ્રકૃતિઓ જે છે એમાં પણ એ જ રીતે એનું બળ જે છે તે ઘટાડતા જાય છે. એટલે એ આખી પ્રક્રિયા સતત ચાલે છે. પણ હજી એ કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થયા હોતા નથી. અને આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ પ્રકૃતિ વિશે તો જાણીએ છીએ કે એમનો તો હંમેશા ક્ષયોપશમ જ હોય છે. પણ ક્ષયોપશમ છે તો પણ એમાં પણ આ જેમ જેમ શ્રેણી ચડે છે તેમ તેમ એમાં જે સર્વઘાતી નિષેકો જે છે એ વધુ ને વધુ એ દેશઘાતી થતા જાય છે. એટલે ત્યાં પણ એ ફેર તો પડતો જાય છે. પણ અહીંયા મુખ્ય વાત અહીંયા મોહની કર્મની અપેક્ષાથી લેવામાં આવી છે. એટલે ઉપશમ શ્રેણીવાળા એ શ્રમણ મહાત્મા એ મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવતા જાય છે. અને આ ઉપશમ ક્રિયામાં પ્રકૃતિની સત્તા અંદરમાં પડી છે, કર્મની પ્રકૃતિ સત્તામાં રહી છે. જ્યારે એક ક્ષપક શ્રેણી જે ચડે છે તો એમાં તો એનો એક ક્ષય કરે છે. એટલે જ્યારે ઉપશમ શ્રેણી ચડે છે તો પછી એમના પરિણામો જ્યારે એમને પછી પાછા પડવાનું થાય છે તો પેલી કર્મની પ્રકૃતિઓ જે અંદર પડી હતી એ ફરી પાછી ઉદયમાં આવે છે. અને એવું 9મા, 10મા અને 11મા ગુણસ્થાન એને બને છે. એ પ્રમાણે થતું જાય છે. પછી ત્યાંથી પાછા પડે તો એટલે 11માંથી પાછા પડે 10મે આવે ત્યારે પણ એ પ્રકૃતિ ઉદયમાં આવતી હોય, 10મેથી 9મે આવે તો પણ. એટલે જે ઉપશમ શ્રેણી ચડે છે એને એ રીતે અંદરમાં કર્મની પ્રકૃતિઓ જે છે એ પડી છે અને એનો ઉપશમ થયો. પણ ક્ષપક શ્રેણી જે ચડે છે એને તો એનો પુરુષાર્થ જ અભૂતપૂર્વ હોય છે. અને અંદરમાં એમની સ્વરૂપમાં જેવી એકાગ્રતા થઈ છે તો જેને કારણે આ જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે 21 જે છે એનો એ ક્ષય કરે છે, એનો ક્ષય થાય છે એમ કહેવાય. એટલે એમના એવા ઉત્કૃષ્ટ ભાવ હોય છે. અને એમાં અહીંયા 9મા ગુણસ્થાનની વાત છે તો બધી કર્મની પ્રકૃતિઓ 21 કર્મની પ્રકૃતિનો ક્ષય થતો જાય છે. એમાં લોભની પ્રકૃતિ છેલ્લે હજી બાકી રહે છે. હવે એ પ્રકૃતિઓનો ક્ષય થાય છે તો પછી એ પ્રકૃતિઓનો આત્મા સાથેનો સંબંધ સર્વથા છૂટી જાય છે. એટલે એ નષ્ટ થયેલી પ્રકૃતિ ફરીથી ઉદયમાં આવી શકતી નથી. એટલે ક્ષપક શ્રેણી જે ચડે છે એ ફરી પાછા પડતા જ નથી. અને એ તો આગળ જ વધે છે. 9મેથી 10મે અને 10મેથી 12મે ગુણસ્થાને જાય છે. હવે જે એક વાત અહીંયા કરવામાં આવી છે કે સમાન વર્તી, અહીંયા પરસ્પર અંતર હોતું નથી, એ વાત જે કરવામાં આવી છે નિજ નિશ્ચળ પરમાત્મા સ્વરૂપમાં એકાગ્ર ધ્યાનના પરિણામોની અપેક્ષાએ જે જીવોને એક સમયમાં પરસ્પર અંતર હોતું નથી એ વાત જે કરવામાં આવી છે. એટલે કે એક જ સમયમાં જે એવા જ ગુણસ્થાને છે એના પરિણામમાં ફેર નથી એ વાત ત્યાં આપણે જરાક સમજીએ. તો એમાં એમ કહેવાનો આશય છે કે આ ગુણસ્થાને સમાનવર્તી જીવોના પરિણામોની વિશુદ્ધિ સમાન જ હોય છે. ગુણસ્થાનમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એવી વિશુદ્ધિ થઈ રહી છે. અને વિશુદ્ધિ જે રીતે થઈ રહી છે તે
ઉપસમ રૂપે થઈ રહી છે કે ક્ષય રૂપે થઈ રહી છે એવી વિશુદ્ધિ, તો તે છે કે એવી વિશુદ્ધિ જે છે તે સમાન જ હોય છે, પરંતુ તેમનામાં પરસ્પર નિવૃત્ત અર્થાત ભેદ હોતો નથી, સમાન જ હોય છે. એમના પરિણામોની વિશુદ્ધિ જે થાય છે એ એક સમયમાં જે રહેલા છે તેમને માટે. તેથી આ ગુણસ્થાન સ્થિત મહામુનિઓના પરિણામોને અનિવૃત્તિકરણ કહે છે, અને અનિવૃત્તિકરણનો જેટલો કાળ હોય છે એટલા જ તેમના પરિણામો છે. જેટલો કાળ એ અનિવૃત્તિકરણનો છે એટલા જ તેમના પરિણામો છે. તેથી પ્રત્યેક સમયમાં એક જ પરિણામ હોય છે, અને આ જ કારણથી ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામોમાં સર્વથા ભેદ હોય, પણ એક જ સમયે જે વર્તતા હોય એક સમયવર્તી જીવોના પરિણામોમાં એ ભેદ હોતો નથી, સર્વથા અભેદતા હોય છે, સદસ્યતા હોય છે. અને આવી વાત, આવી સૂક્ષ્મ વાત દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવે એ સિવાય તો બીજી કોઈ રીતે એ વાત ખ્યાલમાં ના આવે. ફરીથી એની વાતને બરાબર સમજી લઈએ કે 9મા ગુણસ્થાનની દશામાં જે જીવો છે, એવા મહાત્માઓ છે, એમને આ ગુણસ્થાનમાં એમના પરિણામોને અનિવૃત્તિકરણ કહે છે. શા માટે અનિવૃત્તિકરણ કહે છે? અનિવૃત્તિકરણ એટલે ભેદ નથી. શું ભેદ નથી? તો એમના જે પરિણામો જે છે, જેટલો કાળ એમનો આમાં છે, તો એ કાળ દરમિયાનમાં એમના પરિણામો જે છે એ એક જ સમયમાં જે બંનેના પરિણામો છે, તો એ સમયના પરિણામો એમના એક સરખા હોય છે, એટલે એમાં અનિવૃત્તિકરણ એમ કહેવામાં આવ્યું. અનિવૃત્તિકરણ એટલે ભેદ નથી. પણ ગુણસ્થાનમાં શું થઈ રહ્યું છે? તો એ આમાં તો એને તો એમ કહેવામાં આવ્યું કે બાદર સાંપ્રાય, એટલે કે કષાયો જે છે, સ્થૂળ કષાયો તો એમાં છે, અને અનિવૃત્તિકરણ છે એટલે એક જ સમયમાં એ 9મા ગુણસ્થાનમાં રહેલા જે જીવોના જે વખતે જે સમય છે, એ જેટલો સમય છે એ દરમિયાનમાં એમના પરિણામો જે છે એ સરખા હોય છે, એટલે એ રીતે અનિવૃત્તિકરણ કહેવામાં આવ્યું છે. અને આ જ કારણથી ભિન્ન ભિન્ન સમયવર્તી જીવોના પરિણામોમાં સર્વથા ભેદ હોય. ભિન્ન ભિન્ન સમય, જુદા જુદા સમય હોય એમાં ભેદ હોય, પરંતુ એક સમયમાં પરિણામોમાં સર્વથા ભેદ નથી, એટલે એ સર્વથા અભેદતા છે અથવા તો સદસ્યતા છે એમ કહેવાય. આવી સૂક્ષ્મ વાત દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવે, બીજે ક્યાંય આવી શકે નહીં. એટલા માટે એને અનિવૃત્તિકરણ કહેવામાં આવ્યું છે. નિર્મળ વિશુદ્ધ પરિણામો વડે એ 9મા ગુણસ્થાનમાં રહેલા મહાત્મા આયુષ્કમ સિવાય બાકીના 7 કર્મોની ગુણ શ્રેણી નિર્જરા કરે, સ્થિતિ ખંડન કરે, ગુણ સંક્રમણ કરે છે. સ્થિતિ ખંડન કરે એની વાત આપણે સમજ્યા છીએ. 8મા ગુણસ્થાનની અંદર સ્થિતિ છે એને ઘટાડી નાખે છે, અને ત્યાં તો આપણે એ પણ વાત સાથે લીધી કે અનુભાગ એટલે રસ જે છે એનું પણ એમાં પાપની પ્રકૃતિ જે છે એનો રસ ઘટાડી નાખે છે, પુણ્ય પ્રકૃતિનો રસ ઘટાડતા નથી, એટલે એવું રસનું ખંડન પણ કરે છે. ત્યાં એ વાત હતી. અહીંયા આ 9મા ગુણસ્થાનની અંદર પણ એ રીતે ગુણ નિજરા તો થાય છે, ગુણ શ્રેણી નિજરા થાય છે, સાથે એ રીતે અહીંયા પણ એ સ્થિતિ ખંડન કરે છે અને ગુણ સંક્રમણ થાય છે. એટલે ત્યાં પણ જે પાપની પ્રકૃતિ હતી એ પુણ્ય પ્રકૃતિમાં સંક્રમણ થઈ જાય, પાપ પ્રકૃતિનું બદલાઈ અને પુણ્ય પ્રકૃતિમાં સંક્રમણ થઈ જાય એ વાત જે હતી, એવું અહીંયા પણ ગુણ સંક્રમણ પણ અહીંયા આ ગુણસ્થાનની અંદર પણ કરે છે. એટલે પહેલા સમયથી શરૂ કરી અને આ ગુણસ્થાનમાં જેટલો સમય છે ત્યાં સુધી ઉત્તરોત્તર અનંત ગુણ એવા વિશુદ્ધ પરિણામો થાય છે. પ્રથમ સમયે જે વિશુદ્ધ પરિણામ જેટલા જે રીતે થયા છે એનાથી બીજા સમયે એનાથી અનંત ગણા વિશુદ્ધ થાય, એનાથી ત્રીજા સમયે એનાથી અનંત ગણા વિશુદ્ધ પરિણામ થાય. તો એ પ્રમાણે છેલ્લા સમય સુધી આપણે વિચાર કરીએ તો અહીંયા કેટલી બધી શુદ્ધિની વૃદ્ધિ થાય છે એનો આપણને ખ્યાલ આવે છે. અને જેમ જેમ એ કષાયો ઘટતા જાય છે, એની મંદતા થતી જાય છે, તેમ તેમ અધ્યવસાયોના સ્થાનો ઓછા થતા જાય છે અને પરિણામોની વિશુદ્ધિ વધતી જાય છે. ઉપસમ શ્રેણી જે મહાત્માઓ પ્રારંભી હોય છે, એટલે ઉપસમ શ્રેણીમાં જે છે એ
એમને આપણે ઉપશમક મહાત્મા કહીએ છીએ, અને જે ક્ષપક શ્રેણીમાં છે એને ક્ષપક મહાત્મા કહીએ છીએ, તો એમને ક્ષપક કહેવાય છે. તો જે ઉપસમ શ્રેણીમાં છે એ આ 9મા ગુણસ્થાનથી પણ પાછા પડી શકે. એ ઉપસમ શ્રેણી જે ચડે છે એવા એ 9મા ગુણસ્થાનથી પણ પાછા પડી શકે. 11મા ગુણસ્થાન સુધી ન જાય અને વચ્ચે જો એ પાછા પડી જાય છે તો એ પછી 7મે ને પછી 6ઠે આવી જાય છે, તો એમ થાય ત્યારે એને એમ કહેવાય કે એ ખંડ શ્રેણી કહેવાય. અને જો 11 સુધી પહોંચે છે તો એ અખંડ શ્રેણી કહેવાય. ઉપસમ શ્રેણી એ રીતે આ 2 પ્રકારે થઈ શકે છે, ખંડ થાય અથવા તો અખંડ 11મા સુધી પહોંચે, પણ એ ઉપસમ શ્રેણી છે. છેવટે 11મા ગુણસ્થાનથી તો પાછા ફરવાનું થાય જ છે. એટલે 9મા ગુણસ્થાનથી અહીંયા એ 10મા ગુણસ્થાને જાય, અને જો ખંડ શ્રેણી હોય તો એ પાછા પડી અને 8મે અને પછી 7મે 6ઠે પણ જાય. તો એ રીતે આ 9મા ગુણસ્થાનની વાત છે. અને એના સમયની વાત જ્યારે આપણે કરીએ છીએ, કર્મનો બંધ પણ એમાં 9મા ગુણસ્થાને જે છે એમાં 7 કર્મની પ્રકૃતિનો બંધ પડે, આયુષ્ય સિવાયનો એ છે. અને કયા સ્થાનમાં જાય આપણે સમજી લીધું છે. એની સ્થિતિનો જરાક ફરીથી વિચાર કરીએ. આપણે પહેલા વાત લીધી છે કે 7માથી 11મા ગુણસ્થાનની સ્થિતિ છે એ ઓછામાં ઓછી એક સમય હોય અને વધુમાં વધુ અંતર્મુહૂર્તની હોય. એ દરેક 7માથી 11મા સુધીના બધા ગુણસ્થાન માટે એ વાત લાગુ પડે છે. એટલે અહીંયા પણ એ વાત લાગુ પડે છે. એ એક સમય હોય અને ઉત્કૃષ્ટ વધારે અંતર્મુહૂર્તની સ્થિતિ હોય. તો એ 9મા ગુણસ્થાનની વાત થઈ. હવે એના પછીથી છે તે 10મું ગુણસ્થાન. 10મા ગુણસ્થાનને સૂક્ષ્મ સાંપ્રાય કહે છે. 9મું ગુણસ્થાન બાદર સાંપ્રાય હતું અને એની આગળ અનિવૃત્તિકરણ શબ્દ મૂક્યો હતો. તો એ અનિવૃત્તિકરણ શબ્દ દ્વારા એક જ સમયવર્તી એવા 9મા ગુણસ્થાનની દશામાં રહેલા મહાત્માઓના જે પરિણામ છે તે સરખા છે એમ એનો અર્થ થતો હતો. એટલે એ 3 શબ્દો હતા: અનિવૃત્તિ, સ્થૂળ સાંપ્રાય એટલે બાદર સાંપ્રાય. જ્યારે 10મા ગુણસ્થાનની અંદર એ રીતે નથી, એટલે માત્ર અહીંયા તો સૂક્ષ્મ સાંપ્રાય એવું જ નામ આપવામાં આવ્યું છે. સૂક્ષ્મ છે, કેમ કે કસાય જે છે સાંપ્રાય એટલે કસાય, સાંપ્રાય એટલે કસાય. અહીંયા સૂક્ષ્મ સાંપ્રાય છે. કસાય જે છે તે અતિ 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 અલ્પ કસાય છે. 9મા ગુણસ્થાને આપણે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે ઘણી શુદ્ધિ થાય છે. વિશુદ્ધિ એટલી બધી છે, એક પહેલા સમય કરતા બીજા સમયમાં એના કરતા અનંત ગુણી, ત્રીજા સમયમાં એના કરતા અનંત ગુણી, એ પ્રમાણે જયારે શુદ્ધિ થતી જતી હોય તો જયારે એ જીવ 10મા ગુણસ્થાનની દશામાં આવે ત્યારે પછી એને તો સૂક્ષ્મ કસાય હોય. 9મા ગુણસ્થાને એને કેટલા બધા કસાયો જે છે એનો ઉપશમ અથવા ક્ષય કર્યો હોય છે. ઉપશમ અથવા ક્ષય 9મા ગુણસ્થાને કર્યો, જે પ્રમાણે શ્રેણી ચડ્યા છે એ પ્રમાણે. હવે 10મા ગુણસ્થાને આવે છે તો 10મા ગુણસ્થાન માટે અહીંયા બ્રહ્મદેવજી કહે છે કે સૂક્ષ્મ પરમાત્મ તત્વની ભાવનાના બળથી સૂક્ષ્મ અત્યંત કૃશ થયેલ લોભ કષાયનો ઉપશમ કે ક્ષય કરનારા જીવો 10મા ગુણસ્થાન વર્તી છે. એમાં આખી વાત આપી દીધી કે લોભ કષાય અતિ સૂક્ષ્મ કૃશ થયેલો છે, અતિ કૃશ થયેલો છે. એવા લોભ કષાયનો અહીંયા એ ઉપશમ કરે છે કે ક્ષય કરે છે 10મા ગુણસ્થાને. પેલા બીજા બધા કષાયો તો ગયા, બીજા બધા કષાયોનો તો ઉપશમ થઈ ગયો કે ક્ષય થઈ ગયો, પણ એ લોભનો કષાય એક બાકી રહ્યો છે, એ પણ અત્યંત કૃશ થયેલો છે. તો એનું અહીંયા ઉપશમ કે ક્ષય કરે છે 10મા ગુણસ્થાનની અંદર. હવે એમની દશા કેવી છે એ માટે અહીંયા કહ્યું છે કે સૂક્ષ્મ પરમાત્મ તત્વની ભાવના, ભાવના એટલે એકાગ્રતા, પોતાનું સ્વરૂપ એમાં જ વિશેષ એકાગ્રતા છે અને એના બળથી આ કાર્ય થાય છે. એટલે એમના ભાવ છે તે ઉત્કૃષ્ટ ભાવ જે છે એને કારણે બાકી રહેલો આ જે કષાય જે છે એ પણ ચાલ્યો જાય છે. એ વાત અહીંયા કરવી છે. એટલે સૂક્ષ્મ એટલે અલ્પ, ઘણો જ થોડો, ઘણો જ અલ્પ, અને સાંપ્રાય એટલે કષાય. તો આ સૂક્ષ્મ સાંપ્રાય એ 10મું ગુણસ્થાન છે. એટલે 10મા ગુણસ્થાને જે
કસાય છે એને માટે થોડીક વાતને જરાક આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે કોઈ લાલ રંગનું વસ્ત્ર હોય અને એ જોવાથી એમાં લાલાશ તો બધી નીકળી ગયો, પણ સહેજ જે મામૂલી લાલાશ રહી જાય છે, તો એ પ્રમાણે જે શ્રમણ મહાત્મા એ અત્યંત સૂક્ષ્મ પ્રશસ્ત રાગ, શુભ રાગ, એ શુભ રાગના લોભ કસાયથી, એમને બીજો કોઈ લોભ કસાય હોતો નથી, તો એનાથી યુક્ત હોય છે. તો એ એનાથી યુક્ત છે ત્યારે એમને સૂક્ષ્મ સાંપ્રાય નામનું આ 10મું ગુણસ્થાન છે, અને એ 10મા ગુણસ્થાનના અંતમાં એ પેલો જે સૂક્ષ્મ જે કસાય હતો, લોભ કસાય, શેનો લોભ કસાય હતો? પ્રશસ્ત રાગ હતો એવો લોભ. તો એ પણ એ પછી જે ચાલ્યો જાય છે, એ વાત અહીંયા લાગુ પડે છે. હવે એક અહીંયા બીજી વાત પણ સાથે આપણે લઈએ છીએ કે જ્યાં 3 કર્ણના પરિણામો દ્વારા એક લોભ કસાયને છોડી અને શેષ ચારિત્ર મોહનીય કર્મની 20 પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થઈ જતા માત્ર સૂક્ષ્મ લોભ કસાયનો જ ઉદય રહ્યો છે, તેને સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહે છે. એક જ રહ્યો છે. જ્યારે બાકીની જે 20 પ્રકૃતિ જે હતી, ચારિત્ર મોહનીય કર્મની 20 પ્રકૃતિઓ, એનો તો ઉપશમ કે ક્ષય થઈ ગયો છે, અને માત્ર લોભ એ પણ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ જે રહ્યો છે. જેમ પેલું કપડું ધોયું હોય, લાલ રંગ લાગી ગયો અને ધોયા પછીથી બધી લાલાશ જતી રહી, પણ મામૂલી એક સહેજ જાય એટલી રહી ગઈ હોય, એવી રીતે અહીંયા આ લોભનો કસાય એ રહ્યો છે. એવી જે દશા છે તે 10મા ગુણસ્થાનની છે, અને 10મું ગુણસ્થાન પૂરું થતા એ પણ પછી એ ચાલ્યું જાય છે. તો અહીંયા કહે છે કે અહીં સૂક્ષ્મ સાંપ્રાય નામનું એક જ ચારિત્ર કહ્યું છે. ઉપશમ કે ક્ષપક બંને શ્રેણીમાં આ એક જ ચારિત્ર સૂક્ષ્મ સાંપ્રાય એમ જ કહેવામાં આવે છે. એ ક્ષપક શ્રેણી ચડ્યા છે તો પણ, અને ઉપશમ શ્રેણી ચડ્યા છે તો પણ. હવે જરાક ઊંચવાળો ન થાય સ્પષ્ટતા માટે આપણે એક વાતને લઈ લઈએ કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે નિમિત્ત કારણ થાય છે, તેનું નિમિત્ત કારણ થાય છે એને અચારિત્ર. અચારિત્ર એટલે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો. એવા કસાયો રૂપ પ્રવર્તવામાં જે નિમિત્ત કારણ થાય છે, એવી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે, એનો ઉપશમ થયો હોય કે ક્ષય થયો હોય, ઉપશમ થયો હોય ત્યારે પણ એ ફળ આપવાની સ્થિતિમાં નથી, અને ક્ષય થયો હોય ત્યારે પણ એ ફળ આપવાની સ્થિતિમાં તો નથી જ. એટલે એ અપેક્ષાએ જ્યારે એટલો સમય જે ઉપશમનો સમય છે, એ સમય પણ પેલા ક્ષયના સમયની જેમ જ છે. એટલે એમની દશા તો એવી અદભુત હોય, પણ થોડોક પુરુષાર્થ એમાં કાંઈક અંશે નબળો હોય, એને કારણે પેલી પ્રકૃતિ જે છે એનો ક્ષય નથી થયો, ફેર એટલો. પણ એ વખતે એમની દશાનો વિચાર કરીએ તો એમને તો સંપૂર્ણપણે એવી શાંતિ, આનંદની જ દશા હોય. ભલે સામે પેલી કર્મની પ્રકૃતિનો હજી પૂરો ક્ષય નથી થયો, પણ ઉપશમ છે, ઉદય તો છે નહીં ને. ઉદય નથી તો પછી એને કારણે જે કાંઈ અશાંતિનો અંશ જે પ્રગટ થાય એ તો થતો જ નથી. કર્મની પ્રકૃતિનો ઉપશમ હોય કે ક્ષય હોય, તો જેટલો સમય ઉપશમ છે એ વખતે પણ જે ક્ષય છે એના જેવી જ જીવની દશા, જેની અનુભૂતિ જે છે તે આનંદની, શાંતિની અનુભૂતિ તો એવી જ હોય. એટલે આ વાતને આપણે ખ્યાલમાં રાખવી. એમ એકાંતે ન લઈ લેવું કે ઉપશમ એટલે કાંઈ નહીં અને ક્ષય એટલે બધું બરાબર, એવો અર્થ કરવાની જરૂર નથી. માત્ર એટલું જ કે એ પ્રકૃતિ હજી રહી ગઈ છે. ઉપશમ થયો પણ ક્ષય નથી થયો, એટલે રહી છે, એટલે પાછા ફરવાનું થાય છે, એટલું જ. બીજો કોઈ એનો અર્થ થતો નથી. તો આ બાકી રહેલો લોભ પણ અહીં સૂક્ષ્મ કૃષ્ટિને, એટલે એનો કૃષ થાય છે, એને પ્રાપ્ત થાય છે. અને અહીં આ ગુણસ્થાને જે સૂક્ષ્મ લોભ રહી ગયો છે એને વધુ કૃષ કરવાની પ્રક્રિયા ચાલુ હોય છે. અને કૃષ કરવાની જે ક્રિયા છે, અને એ કૃષ કરે છે એવી પ્રક્રિયા એ થાય છે. તો હવે એમાં ઉપશમ શ્રેણીમાં જે કૃષ કરે છે, તો એ ઉપશમ તરીકે કૃષ કરે છે, એને વધારે ને વધારે ઉપશમ કરતું જાય છે. અને ક્ષપક શ્રેણીમાં વધારે એનો ક્ષય કરતું જાય છે, પૂર્ણ ક્ષય કરવાનો છે ને એટલા માટે. ખરેખર તો એ દ્રવ્ય કર્મ જે છે એ કાંઈ કરતું નથી, એ જો એમાં નિમિત્ત કારણ જ છે. જીવનો એવો ઉત્કૃષ્ટ ભાવ છે એ જ બતાવવો છે. એટલે માટે આપણે હંમેશા કર્મની વાત લઈ અને એ વાતને સમજીએ છીએ. શુદ્ધ ઉપયોગ છે એમનો
અને એમના પરિણામો વિશેષ ને વિશેષ વિશુદ્ધ પરિણામો થતા જાય છે અને એનું નિમિત્ત પામી અને પેલા લોભ કસાયની જે કર્મની પ્રકૃતિ જે છે, જે બાકી રહી જે છે, એ પ્રકૃતિ ખરેખર તો એ વખતે એની પોતાની મેળે જ વિશેષપણે ઉપસમી જાય છે કે પછી વિશેષપણે એનો ક્ષય થઈ જાય છે. એટલે બાકી રહેલું જે અત્યંત અલ્પ પ્રમાણ જે છે એનો ઉપસમ કે ક્ષય એ એના કારણે જ થાય છે. અનેક પ્રકારની અનુભાગ શક્તિથી યુક્ત કર્મ વર્ગણાઓ જે છે, સ્પર્ધકને જરાક સમજી લેવા જોઈએ. ત્યારે કેટલાક નજીક કદાચ ગૂંચવાડો થતો હશે. એટલે સ્પર્ધક એટલે શું? કે કર્મની વર્ગણા તો આપણે સમજીએ છીએ કે એ કર્મ ના જે પૂતગળ પરમાણુ છે એનો સમૂહ જે છે, જે એ પ્રકારની કર્મ પ્રકૃતિને બનવાને લાયક જે છે, તો એને આપણે કર્મ વર્ગણા કહીએ. અને કર્મ વર્ગણા જે છે એમાં અનુભાગની શક્તિ જેની સરખી સરખી છે, તો એ સરખી સરખી કર્મ વર્ગણા, સરખી અનુભાગ શક્તિ વાળી કર્મ વર્ગણા હોય એને આપણે સ્પર્ધક કહીએ છીએ. એટલે એ સરખી અનુભાગ શક્તિ જે છે, તીવ્ર કે એનાથી ઓછી કે એનાથી ઓછી, તો એવા સ્પર્ધકોની અંદર આપણે એમ કહીએ છીએ કે દેશઘાતી અને સર્વઘાતી એ પ્રમાણે કહીએ છીએ. તો એ બધા સ્પર્ધકો જે છે એ એક પછી એક ઉદયમાં આવતા જતા હોય, જે પ્રમાણે એનો સ્થિતિબંધ હોય એ પ્રમાણે, એટલે બે રીતે એ આવતા જતા હોય છે. તેમાં જે સર્વઘાતી જે છે એનો જયારે એ સર્વઘાતી ઉદય આવવાનો સમય હોય છે એ વખતે સર્વઘાતી તરીકે ઉદયમાં ના આવે અને એ દેશઘાતી હોય એ જ ઉદયમાં આવે, અને ભવિષ્યના પણ જે સર્વઘાતી હોય છે એ દેશઘાતી થઈને ઉદયમાં આવે. આવું જે થાય એને આપણે ક્ષયોપશમ કહીએ છીએ. તો એવો જે ક્ષયોપશમ જે છે એ સામાન્ય રીતે ઘાતી કર્મની પ્રકૃતિની અંદર જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાયની અંદર તો હોય જ છે. પણ જે મોહનીય કર્મની પ્રકૃતિ, દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એની અંદર આવો ક્ષયોપશમ તો હોય છે, પણ એ સિવાય એની પહેલા ઉપશમ પણ હોય છે. એની પહેલા ઉપશમ પણ હોય છે. ક્ષયોપશમની પહેલા એવો ઉપશમ પણ હોય છે, જે વખતે એને સમ્યક દર્શન થાય છે, અને પછી પણ એવો ઉપશમ હોય છે. તો પછીથી સમ્યક દર્શન થયા પછીથી ઉપશમ કઈ રીતે છે? તો કે પેલી દર્શન મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે, હજી બાકી જે છે મિથ્યાત્વની, એનો હજી ઉપશમ થાય છે, તો એ બાકી છે, તો એનો ઉપશમ થઈ શકે છે. અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે બાકી છે એના પણ ઉપશમ થઈ શકે છે. એટલે સમ્યક્ત્વ થયા પછીથી જે ઉપશમની વાત કરવામાં આવી છે, ઉપશમ સંકિતની વાત કરવામાં આવી છે, ઉપશમ ચારિત્ર્યની વાત કરવામાં આવી છે, એ રીતે કરવામાં આવી છે. અને ક્ષયોપશમથી એ કઈ રીતે જુદું પડે છે એ આપણે સમજ્યા. એટલે આ 10મું ગુણસ્થાન કેવું છે? એ ગુણસ્થાને સાંપ્રાયની વાત કરીએ એટલે કષાયની વાત કરીએ તો કયો કષાય? ફક્ત લોભ. તો આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાને ફક્ત સૂક્ષ્મ, એ પણ કેવો? જે કૃશ થતો હોય એવો લોભ, એનું જ વેદન હોય છે. લોભના ઉદયનું વેદન છે. એટલે લોભની કર્મની પ્રકૃતિનો ઉદય એમ નથી લેવું, પણ એ અંદરમાં એને લોભનું વેદન એ રીતે હોય છે, જે કેવડી ગમે છે. કેમ કે એ ચારિત્ર્યની પ્રકૃતિ હજી રહી છે અને એનો જ હજી એક ક્ષય કરતા જાય છે, અથવા તો એનો ઉપશમ કરતા જાય છે. એટલે આવી જયારે દશા છે, તેથી અહીંયા યથાખ્યાત ચારિત્ર પ્રગટ થવામાં જરાક જ ન્યૂનતા રહી છે, જરાક જ ન્યૂનતા રહી છે. અને જે આ શ્રેણી ચડી અને 11મે જાય છે, તો એ રીતે એને યથાખ્યાત ચારિત્ર છે. તો યથાખ્યાત ચારિત્ર 11મે એટલા માટે છે કે ત્યાં પણ એને ભલે ક્ષય નથી પણ ઉપશમ છે. એટલે એ ચારિત્ર જે છે, એટલે કે જ્યાં કષાયો જે છે એ પૂર્ણપણે એનો ઉપશમ તો છે 11મે, એટલે એ રીતે ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર છે. અને 12મે તો એ બધા કષાયોનો ક્ષય થઈ જાય છે, એટલે ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર છે. તો અહીંયા 10મા ગુણસ્થાન એક સહેજ જ ન્યૂનતા બાકી રહી છે, એવી એ દશા છે. અને પછી જયારે એ 11મે જાય કે 12મે જાય છે, તો તેને એ યથાખ્યાત ચારિત્ર એ પ્રગટ થાય છે. તો આ 10મા ગુણસ્થાન સંબંધીની કેટલીક વાત છે. અને 10મા ગુણસ્થાનથી પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને જો એ ઉપશમ શ્રેણી ચડે છે તો પડવાનું થાય, તો 10મેથી પણ એ કદાચ આ 9મે ઉતરી જાય, 8મે એ પ્રમાણે જાય, અથવા તો એ ચડે છે તો એ 11મે જાય અથવા 12મે જાય. ઉપશમ શ્રેણી ચડે છે તો 11મે જાય, અને શપથ શ્રેણી ચડે છે તો 12મે જાય. શપથ શ્રેણી જે ચડી રહ્યા છે એને તો કાંઈ પડવાનું થતું નથી. એ શપથ શ્રેણી જે માંગે છે 8મા ગુણસ્થાનથી,
એને તો પડવાનું થતું નથી. 9મે થી પણ પડવાનું નથી થતું, 10મે થી પણ પડવાનું નથી થતું, 8મે થી પણ પડવાનું થતું જ નથી. એ તો શ્રેણી માંડી એટલે એ તો હવે એ તો કેવળી પરમાત્મા થાય જ છે. તો આ 10મા ગુણસ્થાન સંબંધીની કેટલીક વાત આપણે લીધી છે. આ ગુણસ્થાને પણ જે કર્મ બંધાય છે, તો કશાય ન હોય તો કેવી રીતે કર્મ બંધાય એ આપણને જરાક વિચાર અહીંયા થવો જોઈએ. કેમ કે આપણે કર્મ બંધના કારણની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે જે છે મિથ્યાત્વ છે, અવિરતિ છે, પ્રમાદ છે, કષાય છે અને યોગ છે. તો અહીંયા કષાય તો જઈ રહ્યો છે, સહેજ સામાન્ય મામૂલી કષાય જે છે એનો પણ અહીંયા ઉપશમ છે અથવા તો ક્ષય જે થઈ રહ્યો છે. તો અહીંયા જે બંધ પડે, આ ગુણસ્થાને કર્મનો બંધ પડે તો એના બે કારણ છે. એક તો યોગ છે અને બીજું જે સ્વંજન કષાયનો લોભ કષાય જે છે હજી અતિ અલ્પ પ્રમાણમાં બાકી રહ્યો છે, તો એને કારણે અહીંયા પણ કર્મનો બંધ એને પડે છે. અને 10મા ગુણસ્થાનની દશાની અંદર જે કર્મના બંધ પડે છે એ જરા આપણે ફરીથી જોઈ લઈએ. 10મા ગુણસ્થાનને કર્મનો બંધનો વિચાર કરીએ તો આયુષ અને મૌન્ય એ બે કર્મો સિવાય બાકીના 6 કર્મોનો બંધ પડી શકે એવી વાત છે. અને ક્યાં જાય છે એ વાત આપણે સમજી લીધી છે, એટલે હવે વધારે વિસ્તાર આપણે નથી લેતા. તો આ રીતે આ 10મું ગુણસ્થાન છે. તો અહીંયા ફરીથી એને વાંચીએ, બધી જ વાત આપણને હવે બરાબર સારી રીતે સમજાઈ જશે કે સૂક્ષ્મ પરમાત્મા તત્વની ભાવનાના બળથી સૂક્ષ્મ અત્યંત કૃશ થયેલ લોભ કષાયનો ઉપશમ કે ક્ષય કરનારા જીવો એ 10મા ગુણસ્થાન વર્તી છે, એ 10મા ગુણસ્થાનમાં રહેલા છે. તો આ 10મું ગુણસ્થાન થયું. હવે એ પછીથી 11મા ગુણસ્થાન વિશે કહે છે કે પરમ ઉપશમ મૂર્તિ નિજ આત્માના સ્વભાવના અનુભવના બળથી સંપૂર્ણ મોહનો ઉપશમ કરનાર જીવો 11મા ગુણસ્થાન વર્તી છે. સંપૂર્ણ મોહનો ઉપશમ કરનાર જીવો, જો સંપૂર્ણ મોહનો ઉપશમ લીધો છે અહીંયા, એટલે શું કે મોહનીય કર્મનો સંપૂર્ણપણે ઉપશમ થયો છે. જો એ ક્ષાયિક સમ્યક્તિ છે, એટલે કે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય કર્યો છે, તો પણ એને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે ઉદયમાં હતી એનો અહીંયા 11મા ગુણસ્થાને આવે છે. તો એ ઉપશમ શ્રેણી ચડ્યો છે તો એનો ઉપશમ છે, અને ક્ષપક શ્રેણી ચડ્યો છે તો એ 12મા ગુણસ્થાને જાય છે. એટલે અહીંયા 11મા ગુણસ્થાને એને ઉપશમ છે, અને એમાં મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ છે. એટલે દર્શન મોહનીય કર્મનું એને એ સ્વરૂપ સમિત સમ્યક દર્શન હોય તો પણ એનો એક ઉપશમ થઈ ગયો છે. એટલે અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે હોય તો એનો પણ એને ઉપશમ છે. એટલે સંપૂર્ણપણે મોહનીય કર્મની પ્રકૃતિનો તો અહીંયા ઉપશમ વર્તે છે. દાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મની પ્રકૃતિના તે જે ક્ષયોક્ષમ જે રીતે છે તે જ છે, પણ એમાં ઉત્તરોત્તર એ પણ બધું નબળું પડતું જાય છે, અને એમાં પણ એમને શુદ્ધિની વૃદ્ધિ ઘણી થતી જાય છે. અને એ જયારે એ 12મા ગુણસ્થાનની દશામાં પહોંચે છે ત્યારે એના તો ક્ષય થાય છે. એટલે અહીંયા મુખ્યતઃ આપણે શેની લઈએ છીએ? મોહનીય કર્મની પ્રકૃતિની મુખ્યતાથી વિચાર કરીએ છીએ. તો મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ જે છે એનો અહીંયા 11મે ગુણસ્થાને આવે ત્યારે ઉપશમ જ છે. 10મા ગુણસ્થાને જે લોભની પ્રકૃતિ જે હતી એનો એ ત્યાં ઉપશમ કરી છેલ્લા સમયની અંદર અને 11મે આવે છે. એટલે એ અપેક્ષાથી એને યથાખ્યાત ચારિત્ર હોય છે, યથાખ્યાત ચારિત્ર હોય છે. તો આ ગુણસ્થાનને ઉપશાંત કષાય એમ પણ કહેવામાં આવે છે. 11મું ગુણસ્થાન છે તો ઉપશાંત મોહ પણ કહેવામાં આવે છે. ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત એમ આખું નામ એનું કહેવામાં આવે છે. કેમ કે કષાય જે છે એનો તો ઉપશમ થયો છે, વિતરાગતા પ્રકૃતિ છે, યથાખ્યાત ચારિત્ર એ વખતે એને જ છે,
અને છતાં પણ છદ્મસ્ત કહેવામાં આવે છે. જો આ વાતને સમજવા જેવી છે. છદ્મસ્ત પણ કઈ રીતે હોય પહેલા બરાબર સારી રીતે સમજી લઈએ તો ખ્યાલ આવશે. છદ્મસ્તના બે પ્રકાર. એક છદ્મસ્ત એને કહેવાય કે જે સરાગ છદ્મસ્ત છે, અને બીજા છદ્મસ્ત એને કહેવાય કે જે વિતરાગ છદ્મસ્ત છે. સરાગ છદ્મસ્ત એ 1 થી 10 ગુણસ્થાન સુધી સરાગ છદ્મસ્ત કહેવાય, અને 11મા અને 12મા ગુણસ્થાને એ વિતરાગ છદ્મસ્ત કહેવાય. તો 13મું 14મું શું? 13મા ગુણસ્થાને છદ્મસ્તપણું હોતું જ નથી. છદ્મસ્તનો અર્થ જ એ રીતે થાય છે. છદ્મસ્તનો અર્થ શું થાય છે કે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ જેને છે એને છદ્મ કહેવાય, એટલે એને છદ્મસ્ત એમાં સ્થિત છે એટલે છદ્મસ્ત કહેવાય. ફરીથી, જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ, ચેતના, જ્ઞાન ચેતના અને દર્શન ચેતનાની આપણે વાત કરીએ છીએ ને, તો એમાં જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મ જે છે તો એને છદ્મ કહેવાય. એટલે જે આત્માને જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય જે કર્મ જે છે એના ઉદય હોય એને છદ્મસ્ત કહેવામાં આવે. હવે આવું છદ્મસ્તપણું જેને જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ઉદય હોય એમાં 1 થી 10મા ગુણસ્થાન સુધી છે, તો ત્યાં સુધીનું જે છે એને સરાગ છદ્મસ્ત કહેવામાં આવ્યું. સરાગ છદ્મસ્ત કેમ કહેવામાં આવ્યું? કેમ કે ત્યાં હજી મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એ રહી છે, એટલે એ અપેક્ષાથી. અને 11મા અને 12મા ગુણસ્થાને એને વિતરાગ છદ્મસ્ત કહેવામાં આવે, કેમ કે ત્યાં એને હવે કોઈ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય અનુભવાતો નથી. એ ઉપશમ હોય કે ક્ષય હોય. 11મે છે તો ઉપશમને કારણે, અને 12મે છે તો મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષયને કારણે. એટલે એ વિતરાગ કહેવાય છે. અને એટલે 11મા અને 12મા ગુણસ્થાનની અંદર પણ ઝાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું છે. તો છદ્મસ્તના આ બે પ્રકાર, અને એને જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મનો ઉદય હોવાને કારણે છે. તો બીજી રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે હજી 11મા ગુણસ્થાને જીવ આવ્યો છે ત્યારે પણ એને જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ઉદય તો અંદર વર્તે જ છે. એટલે તો એનો ક્ષયોક્ષમ તો પહેલેથી હોય જ છે. જીવને પહેલેથી, જ્યારથી જીવ છે ત્યારથી જ એને જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિના ક્ષયોક્ષમ જ હોય છે. એ ક્ષયોક્ષમ ન હોય તો જીવ અક્ષરના અનંતમાં ભાગે પણ જ્ઞાન કરી શકે નહીં. એટલે એવું છદ્મસ્તપણું તો પહેલા ગુણસ્થાનથી અહીંયા તો કહેવામાં આવ્યું છે. એટલે પહેલેથી એ તો હોય છે. એટલો અક્ષરના અનંતમાં ભાગે એટલો જ્ઞાનનો ઉઘાડ તો હોય જ છે. તો આ છદ્મસ્તની વ્યાખ્યા થઈ. એટલે અહીંયા જે 11મું ગુણસ્થાન છે એમાં એમ કહેવામાં આવ્યું, એનું નામ કે ઉપશાંત મોહ. 11મું છે ને એટલે ઉપશાંત, ઉપશમ ભાવ છે એટલે ઉપશાંત મોહ. ઉપશમ શેનો છે? મોહનીય કર્મનો ઉપશમ છે. કેમ કે બીજી પ્રકૃતિના તો ઉપશમ થતા જ નથી. એટલે ઉપશાંત મોહ. અને છદ્મસ્તપણું કેવું છે? તો વિતરાગ છદ્મસ્તપણું છે. એટલે એને ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત કહીએ. આ 3 શબ્દ દ્વારા આપણને 11મા ગુણસ્થાનનો સારી રીતે ખ્યાલ આવી જાય છે. તો એ રીતે આ 11મું ગુણસ્થાન છે. હવે એમાં કેટલીક વાત બીજી છે કે 10મા ગુણસ્થાન સુધી છદ્મસ્તો જે સરાગી હોય છે, એમાં રાગ થયો ને આપણે મોહનીયને કારણે, તો તેમનાથી આ 11મા ગુણસ્થાન વર્તી શ્રવણ મહાત્માને જુદા પાડવા માટે અહીંયા વિતરાગ પદનું ગ્રહણ કર્યું અને એમને વિતરાગ છદ્મસ્ત કહ્યા. તો આ 12મા ગુણસ્થાન વર્તી શ્રવણ મહાત્મા પણ છે, અને એ 12માના વિતરાગ છદ્મસ્ત અને 11માના વિતરાગ છદ્મસ્ત. તો એ બંનેને જુદા પાડવા માટે અહીંયા જે 11મે છે તે તો એને ઉપશાંત મોહ કહ્યું. તો પછી 12મા ગુણસ્થાને શું થશે? એ ઉપશાંત મોહ કે અહીંયા ઉપશાંત કસાય જે કહ્યું, તો ત્યાં તો પછી એને ક્ષય છે. એટલે 12મા ગુણસ્થાન જે છે એને એ ગુણસ્થાનની અંદર પછી એક એનો ક્ષય કહેવામાં આવે છે. એટલે એ ગુણસ્થાનની અંદર ઉપશાંત મોહની જગ્યાએ ક્ષપક મોહ કહેવામાં આવે છે. એટલે એ ગુણસ્થાન જે છે તે એ રીતે એનાથી જુદું પડે છે. એને ક્ષીણ મોહ પણ કહેવાય. 12મા ગુણસ્થાનને અહીંયા ઉપશાંત મોહ કહીએ તો એને
ક્ષીણ મોહ અથવા તો ક્ષીણ કષાય એમ પણ કહેવાય. અને ત્યાં પણ વિતરાગ છદ્મસ્થ છે અને 11મે પણ વિતરાગ છદ્મસ્થ છે. અહીંયા ઉપશાંત મોહ છે તો એને 12માં એને ક્ષીણ મોહ કહેવાય. બીજી વાત છે કે 11મા ગુણસ્થાનથી તો પાછા વળવું નિશ્ચિત છે, કેમ કે ઉપશમ જે છે એ અંતર્મુહૂર્તથી વધારે રહે નહીં, અંતર્મુહૂર્તથી વધારે રહેતો નથી, એટલે એમાં એ ગુણસ્થાનથી તો પાછા વળવું જ, કોઈ પણ પ્રકારે એ પાછા વળવું જ થાય. એટલે ઉપશમક શ્રમણનું પડવું હોય જ છે. અને એ બે રીતે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. બે રીતે આ 11મા ગુણસ્થાને જે આવે છે ઉપશમક શ્રમણ, એનું પડવું જે છે બે રીતે કહેવાયું છે. એક તો ભવક્ષયથી અને બીજું કાળક્ષયથી. ભવક્ષયનો અર્થ એવો થાય છે કે વર્તમાનમાં એને મનુષ્ય ભવ જે છે એનો ક્ષય થયો, આયુષ્ય પૂરું થયું. 11મા ગુણસ્થાનથી અહીંયા એ પડવાનું જે થાય છે એ તો નક્કી નિશ્ચિત વાત છે. કેમ કે ઉપશમ જે ભાવ જે છે તે ઉપશમ ભાવ અંતર્મુહૂર્તથી વધારે રહેતો નથી. 48 મિનિટ રહે નહીં, 48 મિનિટ કરતા ઓછો જ સમય ઉપશમ ભાવ હોય. તો ઉપશમ ભાવ નથી રહેતો એટલે એને પડવાનું થાય. પણ એ પડવાનું શાસ્ત્રમાં બે રીતે કહેવામાં આવ્યું છે. એક તો ભવક્ષયથી, એટલે ભવનો અંત થાય. વર્તમાનમાં જે આ મનુષ્યનો ભવ જે છે તે એમાં આયુષ્ય પૂરું થાય, એટલે એમાં આયુષ્ય પૂરું થાય એટલે એને પડવાનું થઈ ગયું. કાળને અવસરે કાળ કરીને એ ઉપશમક શ્રમણ મહાત્મા પછી જયારે એમ આયુષ્ય પૂરું થાય તો એ પછી એ મહાત્મા એ અનુત્તર વિમાનની અંદર દેવપણે ઉપજે. હવે દેવપણે ઉપજે ત્યાં એને સીધું જ ચોથું ગુણસ્થાન હોય છે. 11મા ગુણસ્થાનથી જો ત્યારે આનું આયુષ્ય પૂરું થાય છે તો એ દેવપણે ઉપજે, અને એ પણ સમ્યક દ્રષ્ટિ દેવ, એટલે એનું ગુણસ્થાન ચોથું હોય. અને ક્યાં ઉપજે છે? અનુત્તર વિમાનની અંદર એ ઉપજે છે. અને એ રીતે 11મા ગુણસ્થાનથી એ પડવાનું થયું. એટલે એમાં મનુષ્ય ભાવ જે પૂર્ણ થયો તો તેના ચરમ સમય પર્યંત, એટલે છેલ્લા સમય સુધી એ શ્રમણને 11મું ગુણસ્થાન હોય અને દેહ છોડી દે છે. એમ આયુષ્ય જેનું પૂરું થાય છે તો એને દેવ આયુ જેવું શરૂ થાય તો દેવ આયુના પ્રથમ સમયથી જ એ દેવ ચોથા ગુણસ્થાને હોય છે. એને કઈ પછી પ્રાપ્ત કરવું પડે ચોથું એમ હોતું નથી. આ 11મા ગુણસ્થાનથી જે એનું આયુષ્ય પૂરું થાય છે એને એ વાત હોય છે. એટલે 11મા ગુણસ્થાને જે કાળ ધર્મ પામે છે અથવા તો આપણે કહીએ કે દેહ ત્યાગ કરે છે અથવા તો જેનું આયુષ્ય પૂરું થાય છે એવા શ્રમણને આ ગુણસ્થાનનો એ જે જગન્ય સમય જે છે એ પ્રમાણે હોય. આ ગુણસ્થાનનો જગન્ય સમય પ્રમાણ એનો કાળ હોય, એટલે કે એનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીનો કાળ એ અપેક્ષાથી કહેવામાં આવે. પણ આપણે તો વધુમાં વધુ ને ઓછામાં ઓછા કાળ સંબંધીની વાત કરતા હોય છે. હવે એ પછી વાત લઈએ. અહીંયા એક બીજી વાત આપણે લીધી કે ભવક્ષયથી થાય છે અને બીજું કાળક્ષયથી થાય છે. તો જેને અહીંયા ઉપશમ જે હતો તે ઉપશમ પૂરો થઈ જાય તો એવા એ મુનિ મહાત્માને આયુષ્ય પૂરું ન થયું હોય તો પછી શું થાય? કાળ ધર્મ પામ્યા નથી, આયુષ્ય પૂરું થયું નથી અને એ રહ્યા છે તો પછી 11માંથી એ પછી પાછા ફરે છે. અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપશમ રહે છે અને પછી એ પાછા ફરે, એટલે એનો અર્થ શું થયો કે પેલી કર્મની પ્રકૃતિ જે નિમિત્ત તરીકે જે હતી એ અત્યારે ઉપશમ હતો એની સ્થાને એનો ઉદય થયો. એટલે બીજી રીતે કહીએ એ ઉદય થવો એ ઉદય એના કારણે થાય. એ તો જળ છે, જળના ઉદયો કંઈક એને કાંઈ જીવ કાંઈ કરે છે એમ નથી, પણ નિમિત્ત સંબંધ જ એવો છે. તો એનો ઉદય થાય છે એને નિમિત્ત તરીકે લેવું. તો અહીંયા એ જીવ જે છે એને પાછા ફરવું થાય છે. પાછા ફરવું થાય છે એટલે 11માંથી 10મે 9મે 8મે 7મે 6ઠે આવી જાય. એટલે એ મહાત્મા 11મા ગુણસ્થાને અંતર્મુહૂર્ત કાળ પર્યંત રહી અને એ ગુણસ્થાનની સમય મર્યાદા પૂરી થાય એટલે જે ઉપર ચડ્યા હતા તે જ ક્રમ વડે 11મા ગુણસ્થાનથી નીચે ઉતરી જાય છે. તો આવી આ ઉપશમ શ્રેણી છે. હવે એમાં થોડીક વાત લઈએ કે આત્માના વિશુદ્ધ પરિણામોનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મમાં તે વખતે પોતાની યોગ્યતાથી
પોતાની સ્વતંત્ર પરિણતિથી જે પરિવર્તન થવા પામ્યું એમાં જીવે શું કર્યું? એમાં જીવે તો પોતાના પરિણામોને વિશુદ્ધ કરવા સિવાય બીજું કાંઈ જ કર્યું નથી. એટલે કર્મને તો માત્ર સરખાવવા માટે, સમજવા માટે આપણે લેવાના છે. દરેક વખતે આપણે કર્મની વાત કરીએ છીએ, પણ મુખ્યતા તો આપણે હંમેશા જીવના ભાવની જ રાખવાની છે. જીવના ભાવની જ વાત રાખવાની છે. હવે જયારે પડવાની વાત લેવામાં આવે છે તો એમાં એ કોઈ મહાત્મા જે છે તે 7મા ગુણસ્થાને આવી 6ઠા 7મા ગુણસ્થાનમાં અનેક વાર એ રીતે ફરી પાછા થાય છે અને ફરીથી પણ એ ઉપસમ શ્રેણી, બીજી વાર ઉપસમ શ્રેણી બીજી વખત પણ શરૂ કરે, એનો પ્રારંભ કરે બને. અને ઉપસમ શ્રેણી વધુમાં વધુ એક ભાવમાં 2 વાર માંડી શકે અને એ જ આત્મા જે તે જ ભાવની અંદર ક્ષપક શ્રેણી માંડી શકે નહીં, એમ પણ એક રીતે વાત કહેવામાં આવે છે. ઉપસમ શ્રેણી 2 વખત વધુ કરી શકે, એક ભાવમાં 2 વખત માંડી શકે અને તે આત્મા જેને ઉપસમ શ્રેણી આ રીતે કરી છે તે જ ભાવની અંદર ક્ષપક શ્રેણી માંડી શકે નહીં, એવી પણ વાત કહેવામાં આવે છે. અને બીજી રીતે એમ પણ વાત કહેવામાં આવે છે કે ઉપસમક કોઈ આત્મા ચરમ શરીરી હોય, અર્થાત તદ્ભવ મોક્ષ પ્રાપ્ત કરનાર હોય, જો અત્યારે એ ઉપસમ શ્રેણી ચડ્યા છે પણ હોય ચરમ શરીરી એટલે છેલ્લો ભાવ હોય તો એક ક્ષપક શ્રેણી ચડી શકે. ઉપસમ શ્રેણી ચડ્યા છે એટલે અત્યારે તો આપણે એને ઉપસમક કહીએ છીએ, પણ એવા કોઈ આત્મા 11મા ગુણસ્થાનથી પાછા પડે ત્યાર પછીથી પાછા એક ક્ષપક શ્રેણી ચડી શકે, એમ પણ વાત છે. ઉપસમ શ્રેણીથી એ નીચે ઉતરી અને પાછા 7મા ગુણસ્થાને આવે અને 7મા ગુણસ્થાનથી જ પાછા આગળ વધી અને એક ક્ષપક શ્રેણી ચડી જાય 6ઠે આવ્યા પહેલા. આવું પણ બની શકે અને પહેલા આપણે જે ઉતરવાનું કહ્યું એવું પણ બની શકે. એટલે આ બંને વાત જે છે એ કર્મગ્રંથના અભિપ્રાયથી જાણવી, સિદ્ધાંતના અભિપ્રાયથી તો એ એક ભાવમાં એક જ વાર કોઈ એક શ્રેણી જ હોય એમ પણ વાત કરવામાં આવે છે. એટલે એમાં કોઈ વિરોધાભાસ નથી, એમાં કોઈક રીતે વિવક્ષા ભેદ છે એમ સમજી લેવું. હવે બીજી કેટલીક છેલ્લી વાત આપણે લઈ લઈએ 11મા ગુણસ્થાનની. તો આ 11મા ગુણસ્થાને જે સંકિત છે તો સંકિત ઔપસમિક પણ હોઈ શકે અને ક્ષાયિક પણ હોઈ શકે. જેને ક્ષાયિક સમ્યક્ત્વ થયું છે એટલે કે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે અને એવું સંકિત છે, ક્ષાયિક સંકિત કહેવાય. અને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે 3માં વિભાજિત થઈ હતી, સમ્યક દર્શન થયું તો એ વખતે જે મિથ્યાત્વ પ્રકૃતિ હતી એનો ઉપશમ થવાનું બાકી રહ્યો તો એ ઉપશમ થયો, એને ઉપશમ શ્રેણી ચડ્યા છે એટલો એને ઔપસમિક સમ્યક્ત્વ પણ હોય. એટલે આ 11મા ગુણસ્થાને સંકિત જે છે ઔપસમિક પણ હોય અને ક્ષાયિક પણ હોઈ શકે. એ તો વાત 2 રીતે હોઈ શકે. પણ ચારિત્રમાં શું હોય? ચારિત્રમાં ક્ષાયિક સમ્યક એ 11મા ગુણસ્થાને જે આવે એને ક્ષાયિક ચારિત્ર ન હોય. ચારિત્ર તો ઔપસમિક જ હોય. શા માટે ઔપસમિક જ હોય? જો ક્ષાયિક ચારિત્ર થયું તો એનો અર્થ કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો તો ક્ષય કરી નાખ્યો છે. 11મા ગુણસ્થાને આવે ત્યારે જો ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિનો જો ક્ષય કરી નાખ્યો હોય તો ક્ષપક શ્રેણી હોય. એટલે જે આપણે ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણીનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે આ વાતને હંમેશા યાદ રાખવાની છે કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનું શું થઈ રહ્યું છે. દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય હોય એવું ક્ષાયિક સમ્યક્ત્વ હોય અથવા તો ઔપસમિક સમ્યક્ત્વ હોય, બંને હોય, બંનેમાંથી ગમે તે હોય, બંને સાથે ન હોય, બેમાંથી કોઈ પણ હોય તો પણ જે 11મા ગુણસ્થાને આવે છે એ ઉપસમ શ્રેણી ચડે છે અને એને ચારિત્રની અપેક્ષાએ તો એને ઔપસમિક ચારિત્ર જ હોય છે. જે ક્ષપક શ્રેણી ચડે છે તો એ ક્ષપક શ્રેણી ચડનારને એને સમ્યક્ત્વ ક્ષાયિક સમ્યક્ત્વ જ હોય. ક્ષપક શ્રેણી ચડનારને સમ્યક્ત્વ તો ક્ષાયિક હોય અને પછી એને જે ચારિત્ર છે એ પણ ક્ષાયિક જ હોય. એટલે કે બધી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો એ ક્ષય જ કરે. તો અહીંયા 11મા ગુણસ્થાને એને ચારિત્ર જે છે એ હંમેશા કેવું ચારિત્ર હોય? ઔપસમિક ચારિત્ર જ હોય. એટલે 2 રીતે વાત થઈ શકે અહીંયા કે ઔપસમિક સમ્યક્ત્વ સાથે ઔપસમિક ચારિત્ર 11મા ગુણસ્થાનમાં, ઔપસમિક સંકિત સાથે ઔપસમિક ચારિત્ર અથવા તો ક્ષાયિક સંકિત સાથે ઔપસમિક ચારિત્ર, એવી આ 11મા ગુણસ્થાનની દશા હોય છે. અહીંયા ક્ષાયિક ચારિત્ર હોય જ નહીં.
બીજી એક વાત છે, ક્યાંક શાસ્ત્રમાં એમ પણ આવે છે કે આખા સંસાર ચક્રમાં એક આત્માને વધુમાં વધુ 4 વખત જ ઉપસમ શ્રેણી પ્રાપ્ત થાય છે. આખા સંસાર ચક્રમાં એટલે કે જ્યારથી જીવ છે ત્યારથી અનાદિથી માંડીને એને આખા સંસાર ચક્રમાં જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધીમાં એને ઉપસમ શ્રેણી ચડવાનો લાભ ફક્ત 4 વખત જ મળી શકે. એવું આ 11મું ગુણસ્થાન છે. વેદનીયમાં સાદા વેદનીય જ હોય, બીજું કાંઈ એને હોય નહીં. જેમ અગાઉ પણ આપણે વાત કરી છે એ પ્રમાણે આ 11મા ગુણસ્થાને ફક્ત સાદા વેદનીય એક જ કર્મ પ્રવૃત્તિ જે છે એનો બંધ થઈ શકે છે. અને તે પ્રમાણે ઉપરના 12મા 13મા ગુણસ્થાને પણ એક સાદા વેદનીયનો જ બંધ થાય છે. એટલે આપણે 11, 12 અને 13 માટે એ વાત લીધી છે, સાદા વેદનીયનો જ બંધ એ થતો હોય છે. હવે સમયનું ફરીથી જરાક યાદ કરી લઈએ કે એનો કેટલો સમય છે. આપણે પહેલા વાત કરી છે, ફરીથી યાદ કરીએ. 7માથી 11મા ગુણસ્થાનની અંદર એક સમય ઓછામાં ઓછો અથવા તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. એટલે જ્યારે આપણે એમ કહ્યું કે એનું આયુષ્ય પૂરું થઈ જાય અને એ પછી એ દેવ થાય છે, તો એનો અર્થ ત્યાં એમ જ સમજવાનો કે એને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્તનું હતું અને એને દેહ ત્યાગ કર્યો, એમ ત્યાં સમજવાનું. અને જઘન્ય સમય ઓછામાં ઓછો સમય એક સમય અહીંયા કહેવામાં આવે છે. 7માથી 11મા બધાની અંદર એ વાત લાગુ પડે છે. તો આ રીતે આપણે 11મા ગુણસ્થાનની પણ વાત લીધી આજે. 9મું, 10મું અને 11મું એ 3 ગુણસ્થાન સંબંધી આપણે આજે થોડોક વિચાર કર્યો છે. તો હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એ પછીના 12મું, 13મું, 14મું એ ગુણસ્થાનોની વાતો આપણે હવે પછીના સ્વાધ્યાયોમાં લઈશું.